આજે 26 માર્ચ એટલે કે પર્યાવરણના રક્ષણ માટેની એ ઐતિહાસિક લડતનો દિવસ જે ચીપકો આંદોલન તરીકે ઓળખાય છે। 1974માં ઉત્તરાખંડથી શરૂ થયેલી આ લડતની ગુંજ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નાલેજ પીપલેજના જંગલોમાં પણ સંભળાઈ હતી। તે સમયે જંગલો કાપવાના કોન્ટ્રાક્ટ સામે પૂર્વ નાણામંત્રી સ્વર્ગસ્થ સનત મહેતા અને સ્વર્ગસ્થ હરિવલ્લભ પરીખની આગેવાનીમાં આદિવાસી મહિલાઓ મેદાને આવી હતી। આદિવાસીઓએ મહુડાના વૃક્ષોને બાત ભરીને તેને કપાતા બચાવ્યા હતા। આદિવાસી સંસ્કૃતિમાં મહુડાને પિતા તુલ્ય અને કલ્પ વૃક્ષ માનવામાં આવે છે। આ આંદોલનનું જ ફળ છે કે આજે છોટાઉદેપુરની ધરતી પર લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે। આ વૃક્ષો માત્ર ઓક્સિજન કે છાંયડો જ નથી આપતા, પરંતુ તેના ફૂલ અને ડોળીમાંથી આદિવાસી પરિવારો ખાદ્ય તેલ અને પૌષ્ટિક લાડુ બનાવી આર્થિક રોજગારી પણ મેળવી રહ્યા છે। આમ દાયકાઓ પહેલાની એ જનજાગૃતિ આજે પણ આદિવાસીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। અને હરિવલ્લભ પરીખ અને અમારા આદિવાસી વિસ્તારના આ બધા તમામ લોકોએ ત્યાં રેલી સ્વરૂપે ડીએફઓ સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા ગયા। એ આવેદનપત્ર આપ્યા પછી એમણે સરકારમાં રજૂઆત કરી અને સરકારમાં ખબર પડી કે મહુડો અને ડોળીનું ઝાડ એક જ છે, આમ માયને એટલે પછી અમારા આ ઝાડ બચી ગયા અને એના થકી અમારી રોજીરોટી હતી તે સીન વાવવાની હતી પણ તે બચી ગયા। અને આજે તમે છોટા તાલુકા જિલ્લાની અંદર કોઈ પણ ઠેકાણે જોશો તો મહુડાનું ઝાડ